60 જણા તે આગળ થઈ જાય. સોમનાથ નો રાજા ઓ ભાઈ, આપડા વીર અમીરજી. છોકરા માટે રમકડા લઈ લે, માળા બાળા લઈ લે. વરસાદે બધું લઈ લીધું છે જોવા. તો મિત્રો હવે છે ને બીચમાં એન્ટર થઈ ગયા. પડખે સામે હનુમાનજી મહારાજની મૂર્તિ છે. તો હેલો મિત્રો બધાને જય શ્રી રામ. તો કેમ છો બધા મિત્રો? મજામાં? અમે પણ મજામાં છે. તો અત્યારમાં અમે વાગી ગયા છે 9 વાગી ગયું છે ને અમે 10 વાગી ગયા છે. 10 વાગી ગયા તો 3 મિનિટની વાર. તો અમે આવી ગયા છીએ અત્યારે તો સોમનાથ. પહેલા હતા આપણે ઓલા બીજે નાવા, વચમાં રાત રોકાઈ જતા રૂમ રાખીને, કેમ કે થાકી જાય એટલે. અત્યારે તો સોમનાથ આવી ગયા છીએ, દર્શન કરીએ છીએ. હવે દર્શન કરીને તમને બધો બતાવો. અંદર મોબાઈલ એવું લઈ તો જવા નથી દેતા, દરિયો ને એવું બતાડીશું તમને. આ ખાલી મંદિર બતાડીશું, અંદર મોબાઈલ ને એવું તો લઈને જ જવા દેતા છે. હા, તો રખડીએ, મોજ કરીએ, પછી સાંજે ભાગીએ ઘરે. તો દીવ જવાનું છે મારો ભાઈ, દીવ જવાનું છે તો મને ખબર નથી ભાઈ. સારો તો બે કેન્ડીનો વ્લોગમાં બને રહેજો. એવડો મોટો ગયો કે તો ક્યારે ગયો નથી, આને બતાડી દઉં. હું તો અત્યારે જઈ આવ્યો. હા મિત્રો બધા તાર થઈ ગયા છે અને વાજી છે હવે. હાલો ભાઈ, હાલો ભાઈ. તો બે કેન્ડીનો વ્લોગમાં બને રહેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આ કાંઈ હતું નહીં, આ બધું બની ગયું છે હમણાં નવું બધું. જો ને પાર્કિંગ બધું સુવિધા હારી છે ને, સુવિધા હારી છે લે, એક નંબર. પાર્કિંગની સુવિધા, હાલવાની ગામ રસ્તા આટલા પોળા, મંદિર તો બતાવી ગયું. હાલો 50 જણા તે આગળ થઈ જાય. મારો વેલો આવી જાય ભાગો. હાલો કા અડધો તો ઘટે. અહીં પાર્કિંગ છે. હું બધી જગ્યાએ પાર્કિંગની સુવિધા, લાઈટની સુવિધા એક નંબર તમને જોઉં. રાતે તમે આવો તો દિવસ જેવું અજવાળું પડે. જો આયો ડમરો મમરો ગંગ ડમરો ને એવો જો. આની કરે છે જો ભાઈ. સોમનાથ નો રાજા ઓ ભાઈ. અહીં કરવી ને સોમનાથ ભાઈ મંદિર બધું જાળી વાળી પણ નાખ્યું. મંદિર બતાતું નથી હરખું તો. હા કાંઈક લાગે યાર. મળી જાવ વરસાદી નાખી છે બધી. હાલ એમાં તો મિત્રો હું દર્શન કરીને નીકળી જાઉં છું 1200 ને. અહીંયા છે આપણા વીર અમીરજી. ત્યાં પણ ઘોડા ઉપર બજારોમાં ફરી એટલે માટે ને પછી નીકળી ઘર બાજુ અને પ્રસાદી લઈ લીધી છે. જોઈ જાઉં. હા લઈ લે આજે આમાં એક હતું લઈ લે. નાના છોકરા આટો લઈ લે એક હતું. ઓલા ભાઈબંધ આટો લઈ લે. તારા ભાઈબંધ કોણ છે ઓલો? આના ભાવ પૂછ્યા કેટલા વાળા છે? છોકરા નાના રમકડા બંગડીઓ ભાઈ. આ સોપી કેટલા વળે છે મોટો ભાઈ? સોપી 120. શંખ આયા ભાઈ બધું મળે ભાઈ. લાભ શુભ
નાના છોકરા માટે રમકડા લઈ લે, માળા બાળા લઈ લે. માળા કઈ લેવાનું છે નહીં કઈ. અહીં કઈ તો મિત્રો શોભીને એવું છે બધું. જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજની. ઓકે કરો ટંકોરી, ઓકે કરો. આ ત્રિશુલ લાગે હું. ઓ મહાદેવ. ક્યાં ગયા ભાઈ? ઓય અહીંયા બધા. તું તો અહીંયા છો એકલો. હાલ હાલ હજુ આમ જઈ ફોટા પાડો. હાલો હવે અંદર મિત્રો થોડુંક ઘૂમી લઈ. આઈ કરે જઈ. હાલો ગોડો ગોડો અંદર ગોડો અંદર ગોડો. ડમરું આ બાળામાં બ્રેસલેટ છે. શંખ ક્યાં ઉઈએ જયેલા? એ અહીંયા જો રમકડા છે. જો અહીંયા ભાવ પાડી નાખે એવા છે ભાઈઓ. હવે મિત્રો નીકળી જાય ચશ્મા જોવા. હવે મંદિર જોવો તમે. રમણી પ્રમુખ પડી જાય. એમ તો અહીંયા જમવાનું એટલે જમવું હોય તો છોકરાને ભૂખ લાગી. એ વાત હા. શું કીધું એને? યારો પીડા લઈ લે. યારો હે 50 રૂપિયા. કોબરા નાગ ના 50. કેડો હોય તો 10 લાખ નો થાય. 50 રૂપિયા. તે બોલો સાકા છે આપણે ફોન પર અહીંયા છે જો લઈ લો. આધાર કાર્ડ. તો હવે મિત્રો અમે ઓલી બાજુ લે આ સાઈડ વયો જમણી બાજુ ને તમને દર્શન કરાવી દો મંદિરના. અને અહીં કરા ભાઈ પણ બધું વસ્તુ લઈએ છે અમારે છે. તો મિત્રો અમારા છે ને ફોટા બાકી હતા. તો મિત્રો સાથે બધા ભાઈ ફોટો પાડવા લીધા, બધાને પાડી લીધા છે. અને પરસાદે બધું લઈ લીધું છે. જોવા ટ્રેક્ટર આકાર હોય તો આવી જજો ને. હવે જાય છે બીચ ઉપર અને છેલ્લી વાર સોમનાથ દાદાનું દર્શન કરી લો તમે. જો તમને બતાડી દઉં. સોમનાથ મહાદેવ ધજાના દર્શન કરો. એની ધજાના દર્શન. હાલો મિત્રો આવી ઉપર જાય પછી મોજ કરી પછી સામાન થોડોક વધી જશે. મને લાગે છે વાંધો નહીં. હારો હાલો ભાઈ. તો મિત્રો હવે છે ને અમે બીચમાં એન્ટર થઈ ગયા. પડકા સામે હનુમાનજી મહારાજની મૂર્તિ છે. જો આગળ જઈને તમને બતાવો હમણાં જાય. તો અમારા ભાઈબંધો બધા ખોવાઈ જાય. ક્યાં આવીએ છે? આમ છે. ઓ એટલે ડાયરેક્ટ આમ નીકળ્યો મંદિરની પાછળ. જોરદાર છે આ રસ્તો. હાલો તો ના જાય. આ છે બીચ. જો ભાઈ હાંટિયા પાંટિયા બધે. મિત્રો એટલે મંદિર પાછલા ભાગમાંથી કેમ લાગે આમ જો આખું મંદિર. ઓહો હે હું તો ઢાળ ચડીને થાકી ગયો. કેમ લાગે ભેડિયા? કેમ છે પણ એ ગંગ મંદિર જો કેમ લાગે આમ જો.
જો દોસ્તો આ મંદિરનો પાછળનો ભાગ છે અને જય સોમનાથ. તો હાલો તો ભાવે ધીમે ધીમે નીકળી હવે તમને મળીએ નેક્સ્ટ વ્લોગમાં દીવ સાથે. દીવ દમણને ગોવા કોઈ દી નો જવાય જોવા કહેવત કહે છે ને. તો હાલો હવે નીકળીએ છીએ. ઓલા બધા જે ફોટા પડીને થાક્યા નથી ને હવે તમે દરિયો જોઈ લો. આ છે મંદિરનો પાછળનો ભાગ. ચલો તો નીકળીએ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં મિત્રો દીવ સાથે.